Hello everyone, welcome back to the Patel's e-learning zone. Friends, exercise 1 section B આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે આપણે સેક્શન સીની શરૂઆત કરવાની છે. હવે સેક્શન સીની અંદર ઘણા બધા દાખલાઓ જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે, કેમ કે સંભાવનામાં જનરલી બે માર્ક્સના ઘણા બધા દાખલાઓ પૂછાતા હોય છે. તો દરેક દાખલાઓ તમે ખૂબ જ ધ્યાનથી ભણજો, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એમાં આપણને કીધું છે કે નીચે આપેલી ઘટનાઓ માટે ફેન આકૃતિ દોરીને તેની વ્યાખ્યા લખો. તો લગભગ મેં તમને તમામ ઘટનાઓની વ્યાખ્યાઓ અને વેન આકૃતિઓ કરાવી દીધી છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે કરતા નથી. સેકન્ડ ક્વેશ્ચનમાં તમને કીધું છે શાંત અને અનંત નિદર્શ અવકાશના ઉદાહરણો આપો. તો શાંત નિદર્શ અવકાશ એટલે એવું કોઈ પણ નિદર્શ અવકાશ કે જે આપણે અત્યાર સુધી દાખલામાં લખતા આવ્યા છીએ. બે પાસાને ઉછાળવા, બે સિક્કાને ઉછાળવા, એક સિક્કાને ઉછાળવો. તો એનો જે પણ નિદર્શ અવકાશ આવે છે એને આપણે ગણી શકીએ છીએ અને આપણે લખી શકીએ છીએ. નેક્સ્ટ છે અનંત નિદર્શ અવકાશના ઉદાહરણો. તો આપણે એક અનંત નિદર્શ અવકાશનું ઉદાહરણ પણ જોયું હતું કે એક સિક્કાને છાપ ન મળે ત્યાં સુધી ઉછાળવો, બરાબર. હવે છાપ ક્યારે મળશે એ કંઈ જ નક્કી નથી, માટે એનો જે નિદર્શ અવકાશ છે એ કેવો થાય છે? અનંત નિદર્શ અવકાશ. ચલો આગળ વધીએ દાખલા નંબર 3 તરફ. અશક્ય અને ચોક્કસ ઘટનાના ઉદાહરણો. અશક્ય ઘટના એટલે ક્યારેય ઘટવાની જ નથી એવી ઘટના. ફોર એક્ઝામ્પલ, એક સિક્કાને ઉછાળતા તે સિક્કો હવામાં જ રહી જાય, કોઈ દિવસ પોસિબલ નથી. એક સિક્કાને ઉછાળતા એના પર છાપ અને કાંટો બંને મળે, કોઈ દિવસ પોસિબલ નથી, બરાબર છે. ચોક્કસ ઘટના એટલે એવી ઘટના કે જે ઘટવાની જ છે. દાખલા તરીકે કે એક સિક્કો ઉછાળો તો તેના પર છાપ અથવા કાંટો મળશે, તે ચોક્કસ ઘટના છે, મળશે જ. છાપ અને કાંટા સિવાય કોઈ પણ ત્રીજું પરિણામ આપણને મળવાનું નથી. એક પાસો ઉછાળો તો એકથી છ કોઈ પણ એક અંક મળશે, બરાબર. તો એ મળશે જ, એ ચોક્કસ ઘટના છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ. તો 4માં તમને એવું કીધું છે કે યાદચ્છિક પ્રયોગના લક્ષણો જણાવો. તો યાદચ્છિક પ્રયોગ ત્યારે સમજાવ્યો જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં થિયરી ભણતા હતા ત્યારે જ મેં તમને એમના લક્ષણો સમજાવ્યા હતા. કેવા લક્ષણો હોય? તો કે એના પરિણામો આપણને પહેલેથી જ જ્ઞાત હોય છે. બીજું, કે એને વારંવાર સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તિત કરી શકાય. ત્રીજું, પ્રયોગના અંતે કોઈ ચોક્કસ પરિણામ મળવું જોઈએ, પણ કયું પરિણામ મળશે એનું આપણે ચોક્કસ અનુમાન કરી શકતા નથી. ક્લિયર છે? આગળ ક્વેશ્ચન નંબર 5, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની ધારણા લખો. જે મેં આપણને ક્યારેય ચલાવી નથી, તો ધ્યાન આપજો. ગાણિતિક વ્યાખ્યાની ધારણા કંઈક આ પ્રમાણે છે. પહેલું, કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા શાંત છે. એટલે નિદર્શ અવકાશ શાંત છે, એટલે કે જેનો અંત છે એવો જ નિદર્શ અવકાશ છે. આપણે દરેક વ્યાખ્યામાં લખીએ જ છીએ કે એ અને બી શાંત નિદર્શ અવકાશની કોઈ ઘટનાઓ છે. સાચી વાત, બરાબર. બીજું, કે કુલ પરિણામો જ્ઞાત છે. કયા કયા પરિણામો આવી શકે એ આપણને પહેલેથી જ ખબર છે. અને ત્રીજું, કે દરેક પરિણામો સમસંભાવી છે. એટલે દરેકને ઘટવાના ચાન્સીસ કેવા છે? સરખા જ.
બરાબર. એટલે માની લો કે 6 પરિણામો હોય તો આપણે 1/6 લખી દઈએ છીએ, 2 પરિણામો હોય તો 1/2 લખી દઈએ છીએ. ક્લિયર છે? એટલે દરેકે દરેક પરિણામો કેવા છે? સમસંભાવી છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. દાખલા નંબર 6. દાખલા નંબર 6માં એવું કીધું છે કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ લખો. હવે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓમાં એવું આવે કે જો નિદર્શ અવકાશની પ્રાથમિક સંખ્યાઓ, પરિણામોની સંખ્યાઓ શાંત ન હોય, એટલે કે અનંત હોય, તો એવા સંજોગોમાં આપણે એને યુઝ કરી શકતા નથી. કેમ કે આપણી ધારણા કઈ છે? તો કે નિદર્શ અવકાશ શાંત હોવો જોઈએ. તો જો નિદર્શ અવકાશ અનંત હોય તો એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. બીજું દરેક પરિણામો સમસંભાવી હોવા જોઈએ. હવે માની લો કે સમસંભાવી ન હોય તો આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાનો ઉપયોગ કરી શકતા નથી. ક્લિયર છે? એટલે આ બે એની મર્યાદાઓ છે, યાદ રાખજો. નિદર્શ અવકાશ અનંત હોય અને બીજું કે દરેક પરિણામો સમસંભાવી ન હોય ત્યારે આપણે ગાણિતિક વ્યાખ્યાના ઉપયોગથી સંભાવનાની ગણતરી કરી શકતા નથી. નેક્સ્ટ દાખલા નંબર 7. સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યાની મર્યાદા લખો. તો કે દરેક વ્યવહારમાં એનની કિંમત અનંત લઈ શકાતી નથી. બીજું કોઈ પણ ઘટના ઘટે નહીં ત્યાં સુધી તેના પરિણામો ની માત્ર અંદાજ લગાડી શકાય છે. અને નેક્સ્ટ છે કે ક્યારે પણ પુનરાવર્તન કરો છો અલગ અલગ રીતે તો ત્યારે ઘટનાની સંભાવનાના અંદાજો પણ કેવા મળે છે? જુદા જુદા. જ્યારે પ્રયોગ પુનરાવર્તિત થાય ત્યારે ચલો ક્લિયર છે એટલું? નેક્સ્ટ આપણને કીધું છે સમસંભાવી ઘટનાના ઉદાહરણો લખો. હવે સમસંભાવી ઘટના એટલે એવી ઘટનાઓ કે જેમાં દરેકે દરેક પરિણામોને આવવાની જે સંભાવના છે એ સરખી જ છે. તો એવું તો લગભગ ઘણી બધી ઘટનાઓ છે જે આપણે અત્યાર સુધી જોઈ. એક સિક્કો ઉછાળતા છાપ અને કાંટો આવે તેની સંભાવના, તો એ સમસંભાવિત છે ઘટના, કેમ કે એમાં દરેકે દરેકને ચાન્સ સરખો જ મળે છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ દાખલા નંબર 9ની વાત કરીએ. તો દાખલા નંબર 9માં કંઈક એવું કીધું છે કે નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી સંભાવના માટેનો એ અને બી માટે સંભાવનાના સરવાળાનો નિયમ લખો. જો તે ઘટના પરસ્પર નિવારક હોય તો પણ સરવાળાનો નિયમ લખો. સીધી જ વસ્તુ છે. એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પરંતુ જો પરસ્પર નિવારક ઘટના હોય
તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી આટલું જ થશે, કારણ એ છેદ બી બરાબર શું હશે? 0. ક્લિયર છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ દાખલા નંબર 10 તરફ. દાખલા નંબર 10માં તમને એવું કહેવા માંગે છે ગુણાકારનો નિયમ લખો. તો ગુણાકારનો નિયમમાં તમારે યાદ રાખવાનું કે ઘટનાઓ નિરપેક્ષ હોય એ છેદ બી. જો ઘટના નિરપેક્ષ હોય તો તમારે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખવું. ક્યારે? જો ઘટના નિરપેક્ષ હોય ત્યારે. બીજું કે માની લો ઘટનાઓ નિરપેક્ષ નથી, બરાબર? જો ઘટના નિરપેક્ષ નથી તો તમે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ બી બાય એ ઇન્ટુ પી ઓફ એ વાપરી શકો. આવું આપણે જે પેલું 2 કુટુંબો હતા અને એ કુટુંબોમાંથી 2 કુટુંબમાંથી એક સિલેક્ટ કરવાનું અને એમાં પાછી છોકરી આવે તેની સંભાવના, એમાં આપણે આ નિયમ વાપર્યો હતો. લગભગ તમને લોકોને યાદ જ હશે. ક્લિયર છે? તો આ તમારો છે ગુણાકારનો નિયમ. જો ઘટના નિરપેક્ષ હોય તો એ ગુણ્યા બી, જો ઘટના નિરપેક્ષ ન હોય તો તે શરતી ઘટના હશે, ને જ્યારે શરતી ઘટના હોય ત્યારે તમારે આ યુઝ કરવું. નેક્સ્ટ નંબર 11. નંબર 11માં કીધું છે કે નીચેની નિરપેક્ષ ઘટનાઓ માટે પરિણામો લખો. તો કે પી ઓફ એ છેદ બી. તો એના માટે તમને ખ્યાલ જ છે કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. તમને ખ્યાલ જ છે કે પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. પી ઓફ એ છેદ બી ડેશ તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ. કેમ કે નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે તમારે ગુણાકારનો નિયમ જ વાપરવાનો થશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ. દાખલાઓ શરૂ થઈ રહ્યા છે. દાખલા નંબર 12. પી ઓફ એ બરાબર 1/3, પી ઓફ બી બરાબર 2/3, એ છેદ બી બરાબર 1/6, તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ શોધો. હવે એ ડેશ છેદ બી ડેશ એટલે આપણે કહી શકીએ એ યોગ બી નો હોલ ડેશ. પી ઓફ એ ડેશ છેદ બી ડેશ 2 ડેશવાળાનો છેદ એટલે 2 ડેશ વગરનાનો યોગ અને એનો છેદ. આવું પરિણામ મેં તમને પહેલાં લખાવેલું છે. તો એના માટે તમે 1 માઇનસ પી ઓફ એ યોગ બી કરી શકો. એ યોગ બી બાદ કરો એટલે તમને આનો જવાબ જે છે મળી જાય. પી ઓફ એ યોગ બી આપણી પાસે નથી, શોધવું પડશે. તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છે આપણી પાસે 1/3 પ્લસ 2/3 માઇનસ 1/6. તમે એલસીએમ લઈ લો. એલસીએમ આવશે 6, અહીંયા આપશે 2 પ્લસ 4 માઇનસ 1, તો જવાબ આવશે 5/6. તો 1 માઇનસ 5/6 તો તમારો જવાબ શું આવે છે કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. ક્લિયર છે? ચલો આગળ વધીએ. દાખલા નંબર 13. દાખલા નંબર 13માં તમને એવું કીધું છે કે પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ બાય બી બરાબર 0.4. તો પી ઓફ એ છેદ બી શોધો.
ખૂબ જ સરળ છે. પી ઓફ બી બરાબર ઓલરેડી આપેલું છે 0.4. 2 પી ઓફ એ બાય બી બરાબર 0.4. તો પી ઓફ એ બાય બી બરાબર 0.2 થાય, કેમ કે આનાથી ભાગાકારમાં આવી જાય એટલે 0.2 થશે. ક્લિયર છે? સૂત્રો મૂકો, આગળ જવાબ લઈ આવીએ. પી ઓફ એ બાય બી બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. એ છેદ બી આપણે શોધીને રાખ્યું 0.2. આ આપણે શોધવું છે એ છેદ બી, અને પી ઓફ બી એટલે આપણી પાસે છે જ 0.4. 0.4 ઇન્ટુ 0.2 તમને જવાબ મળશે પી ઓફ એ છેદ બીનો 0.08. ક્લિયર છે? સમજ પડી દાખલામાં? ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ દાખલા નંબર 14. દાખલા નંબર 14ની અંદર તમને શું કહેવા માંગે છે? તો દાખલા નંબર 14માં એવું કીધું છે કે ઘટના એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. 3 પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી બરાબર 0.12 હોય તો પી ઓફ એ છેદ બી શોધો. હવે આ બંને ઘટનાઓ નિરપેક્ષ છે. નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે તમને ખ્યાલ આવશે જ કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો આપણે પી ઓફ એ શોધી લઈએ. 3 પી ઓફ એ બરાબર 0.12. તો પી ઓફ એ બરાબર 0.12 ડિવાઈડ બાય 3. તો પી ઓફ એ કેટલું મળશે? 0.12 ડિવાઈડ બાય 3 તો 0.04. નેક્સ્ટ 2 પી ઓફ બી બરાબર 0.12. તો પી ઓફ બી બરાબર 0.12 ડિવાઈડ બાય 2. તો પી ઓફ બી બરાબર શું આવે જવાબ? 0.06. બસ ત્યારે હવે તો પી ઓફ એ છેદ બી તમને ખ્યાલ જ છે કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો તમે ડાયરેક્ટલી જવાબ લાવી શકો છો 0.04 ઇન્ટુ 0.06. જવાબ જે આવે એ તમે મને કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવજો. તો મિત્રો, આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીશું અને સેક્શન સીના તમામ દાખલાઓ ફિનિશ કરીશું. ત્યાં સુધી રજા લો. વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. જો વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.